મોબાઈલ જોયા સિવાય કઈ ધંધો છે કે નહીં? રજા છે તેનો મતલબ એવો નથી કે આખો દી મોબાઈલ જ જોયા કરો. સાંભળો છો? તમને કહું છું, એ જીગર. હું છે પણ ફાઈટ ને મોઢામાંથી સાંભળું છું બધું. આ નવા મકાને આવ્યા તેદુની હું કહું છું કે ધાબે ઓલો ભંગાર પડ્યો છે, ભંગાર વાળાને બોલાવીને દઈ ગયો ને. ધાબો કેટલું ખરાબ કરે છે તમને ખબર છે? આ 2 કરોડ નું મકાન બનાવ્યું અને ધાબે લોકો જોવા ચડે ને તો એમ કહે છે કે આ 2 કરોડ માં ભંગાર હારો નથી લાગતો. તો ફોન કરીને જાવ ને, આજ રજા છે તો ઘેરે દઈ આવો ને ભંગાર, કા ભંગાર વાળા નહીં બોલાવ્યો. એ મને ખબર જ છે ધાબે ભંગાર પડ્યો છે. મેં 3 વાર ફોન કર્યા પણ એ ગામડે ગયો તો આજ આવવાનો હતો. એ તો પછી આજ આવવાનો છે ફોન કરો ને, અને નો આવ્યો હોય તો બીજા ગામમાં કોઈ ભંગાર વાળા નથી મળતા તમને? આજ રજા છે આખી, સવારના તમે ફોન જોવો છો 3 કલાક થઈ. એ તો તમારી આંખું વહી જાય ફોન જોવામાં. એના કરતા ઘડીક ફોન મેકો અને ભંગાર વાળાને ફોન કરો. ન હોય ને તો બીજો ગમે એ ગોતી આવો જાવ. આજ છે ને બપોર થાય ને ત્યાં ભંગારનો વહીવટ કરી નાખજો. એમ નહીં, હું ફોન જોઉં ઘડીક, અઠવાડિયે 1 વાર જોવાનો હોય તો તને એટલી બધી તકલીફ શું થાય છે? અઠવાડિયામાં મારે 1 વાર ફોન જોવાનો હોય ને એમાં 50% તો હું કામ કરતો હોય ફોન ઉપર. એ તને ખબર છે? બસ મને રમાડવાનું બંધ કરો. મને ખબર છે એમાં તમે હું જોવો છો ની, રીલ્સ સિવાય બીજું કઈ જોતા નથી અને કામ કરે ને મારા મોઢે પાછા ખોટું બોલે. હું ઘડીક ફોન લઈને બેહું સાંજે તો કેવી તમને તકલીફ થાય છે? હું નકરી રીલ્સ નથી જોતો, હું એમાં કામ જે હોય ને એ કામ કરું છું. ઓફિસ નું કામ એમાં 50% આવે, તને ખબર છે? અને આટલી બધી રાઈડો હું નાખશો? આજુબાજુ વાળા સાંભળશે તો હું કે? આજુબાજુ વાળાને જે કેવું નહીં કે, મારે આજુબાજુ વાળાને કાઈ નથી જોવું. તમે છે ને ફોન બંધ કરો, બીજી મગજમારી કરો મારા રે. મને ખબર જ છે હું ફોન જોઉં ને તારાથી દેખી નથી થગાતું, બીજું કાઈ નથી. મારે તમારા ફોન જોવાને કાઈ લેવા દેવા નથી. તમે હાન લગી ફોન જોજો, પણ પેલા જે કામ છે ને ભંગાર વેચવાનું એ કરો. આજુબાજુ વાળા એ જ કહે છે, ધાબે આટો મારવા આવે ને તો એમ કે જીગુબેન 2 કરોડ નું મકાન બનાવ્યું પણ આ ભંગાર હારો નથી લાગતો. મકાન બનાવ્યું અને કઈ 2 મહિના નથી થયા, હજી 15-20 દિવસ થયા આખું મકાન કમ્પ્લીટ થયું. અને તો એમાં કઈ પરબારો ભંગાર દઈ દેવાનું ન હોય, આજુબાજુ વાળાને કહી દેવાય તમે જે જોવા આવ્યા ને જોવો, બીજી પંચાયત તમારા ઘરની કરોમાં. અને એમ નહીં, આજુબાજુ વાળા જોવા આવે તો જે સારી વસ્તુ બનાવી હોય ને એ જોવાય. ભંગારમાં જ બધાનું ધ્યાન જાય છે. આ 80,000 નું ફર્નિચર કર્યું બધું, એ કોઈ નથી જોતું, એના કોઈ વખાણ નથી કરતું. કેવા બેડરૂમ બનાવ્યા, કેવું આ બધું ફર્નિચર કર્યું, કેવી ઉપર સીલિંગ બનાવી, એ કોઈ નથી જોતું. ખાલી ભંગાર જ જોવે છે બધાય. અને તું આજુબાજુ વાળા જે કે એનું સાંભળમાં, લોકોને ખરાબ બોલવા સિવાય બીજું કાંઈ કામ નથી. આટલું સારું કામ કર્યું એ કોઈ નથી જોતું. એક ભંગાર બધાને મગજમાં આવે છે. ઈ મારે કાઈ નથી તમારું લેક્ચર સાંભળવું. તમે ઊભા થાવ અને ગમે ત્યાંથી છે ને બપોર થાય ને ત્યાં ભંગાર વાળાને ગોતીને આવો. હાલો, મારે બીજું કઈ સાંભળવું જ નથી. ભાઈ એમાં એટલી બધી રાયડું હું નાખશો? આગળ આજુબાજુ વાળા આવીને પૂછીએ હું ઝઘડો કરતા હતા એમ. શાંતિથી કે ને જરાક. શાંતિથી જ કહું છું. આજુબાજુ વાળાને જે કેવું હોય ને કે, પણ તમને કીધું ને બપોર લગીમાં ભંગાર મારા ઘરમાં ન રહેવો જોઈએ. બસ હવે બંધ થા. તું મારી જિંદગીમાં આવી ને ત્યાંથી જ મારી જિંદગી ભંગાર થઈ ગઈ છે. હું કીધું ઉભા રહ્યો તો મોઢે જો તો બડબડ કરીને આયલા જાવ છો. બસ રજા હોય એટલે મોઢું ઉઠવાનું, ફોન જોવાનું અને અમારી પતે ઠોકવાની, બીજું કાંઈ કામ ન કરે. આના કરતા તો આને રજા ન આવતી હોય ને હારું. હું જીગુબેન હું કરો છો? કેમ એટલા બધા ગુસ્સામાં છો? આ ક્યાં અત્યારમાં પંચાયત કરવા આવી ગઈ લાગે છે, બધું સાંભળી ગઈ હોય એવું. લે રેશમા ભાભી, તમે કાંઈ ગુસ્સામાં નથી. જો આ તમારા ભાઈ ને કેતી હતી ધાબે ઓલો ભંગાર પડ્યો ને ભંગાર વાળાને ગોતી આવો અને ભંગાર દઈ ગયો એમ. જીગુબેન તમારો અવાજ તો બાજુમાં જોર થી સંભળાતો હતો, એટલે મેં કીધું હું થયું લેતો જોઈ આવું. કાંઈ બીજી મગજમારી નથી ને? કાંઈ મગજમારી નથી રેશમાબેન, અમારે 2 માણાને શું મગજમારી હોય? તમારું મોઢું જોતા એવું લાગે છે કાંઈક ઝઘડો થયો હોય છે. એવું નથી રેશમાબેન, રાતે ઉજાગરો થયો તો ને આ ઘરનું બધું હમું નમું કરતા હતા. રહેવા આવ્યા તેદુનું કાંઈ કર્યું નહોતું એટલે ઉજાગરો હતો ને એટલે તમને એવું મારું મોઢું લાગતું છે, બાકી બીજું કાંઈ નથી. આ બાજુમાં હીરી પંચાયતડી આવી ગઈ છે ને કે અમને હક ઘેરે નહીં લેવા દે. મને એમ છે એના ઘરમાં કામ કરતી કાન અહીંયા રાખતી છે, બધું સાંભળી જાય. હીરી માળી હાલે તો હું તમારે કઈ કામ હતું? હું આવ્યા હતા તમે? ના જીગુબેન, કામ તો કાંઈ નહોતું, પણ મેં કીધું નવા મકાનમાં ફાવી ગયું ને, હોરવી ગયું ને, મેં કીધું હું પૂછતી આવું એમ. હજી 15-20 દી થયા તમે રહેવા આવ્યા ને, કાંઈ જરૂર હોય ને તો તમે તારે કહેજો. આજુબાજુ વાળા કાયમ ન આવે તો કોણ કાયમ આવે?
હું તમારી પાડોશી છું, તમારે જે કાંઈ કામ હોય, જે કાંઈ લેવું દેવું હોય, જે કાંઈ ઘટતું હોય ને એ મને કહેજો, એ કેવા આવી હતી. ના ના રેશમા ભાભી, અત્યારે તો કાંઈ કામ નથી, પણ એવું કઈક કામ હશે ને કઈક વસ્તુ જોતી છે ને તો હું તમને કહે ને તમારે ઘેરે આવે. હારું જીગુબેન, હાલો હું જાઉં છું, અને ગમે એવું કામ હોય ને તો તમે તારે નિસંકોચે મને કહેજો, કોઈ જાતની શરમ નહીં રાખતા. અને હાલો હવે મારે સવારનું બધું કામ પડ્યું છે હજી. અને આ જીગુબેન એક વાત કહું તમને, આપણે પહેલાના ગવઠિયા કહેતા કે મકાન 5 લાખનું હોય તો ભલે અને 5 કરોડનું હોય તો ભલે, પણ ઘરમાં શાંતિ હોય ને એને મકાન કહેવાય, એને ઘર કહેવાય. બાકી નો શાંતિ હોય ને તમે 2 કરોડ કે 5 કરોડનું મકાન બનાવો, એ મકાનમાં મજા ન આવે. અને જીગુબેન જે કાંઈ હોય એ તમારા 2 માણાને, મારે તો પર્સનલ જિંદગીમાં દખલ ન દેવાય, પણ જે કાંઈ હોય ને બધાના ઘરમાં નાની મોટી રોકજોક હાલતી હોય, ઝઘડા હાલતા હોય, પણ એ શાંતિથી બેન સુલટાવી લેવાય, ખોટી મગજમારીઓ ન કરાય. 2 કરોડના મકાનમાં જો શાંતિથી રહી ન શકતા હોય, સંપીને ન રહી શકતા હોય તો એ 2 કરોડનું મકાન કામનું હું જીગુબેન. હારું હાલો હું જાઉં છું, કાંઈ કામ હોય ને તો કહેજો હો તમ તારે. મારી સાપલી રેશમુડી કેટલું સંભળાવીને ગઈ, કેટલું કહીને ગઈ, ભાષણ દેવા કેમ આવી હોય એમ. મારું મકાન છે, અમે 2 માણસ ગમે એ કર્યું, તને કોણ પંચાયત કરવાનું કહેશે? હારી તારી જેવી તો કોઈ બાઈ જોઈ નહીં. આવી મારે આ કામ છે, આ કામ છે, અને કેટલું સંભળાવીને વહી ગઈ. કામ તો આયા જ રાખતી છે. આવી બાઈઓનો જ પાર નથી, બીજાના ઘરમાં જ દખલ દેવી, બીજા બાંધે તો બધાય જોવા જાય, દાંત કાઢે, વાંચી વાતો કરે. મારી હારી હાલ્યું જ નીકળ્યું છે તે.